મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી કરવામાં આવી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દેશમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા અને સૌ નગરજનોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવું એ ગૌરવપૂર્ણ બાબત છે। સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા જેવી બાબતને કેવું મોટું જન આંદોલન બનાવી શકે છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે। એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે દેશમાં આજે બાળકોથી લઈ વૃદ્ધો સહિત સૌ કોઈ સ્વચ્છતા માટે સજાગ બન્યા છે। સ્વચ્છતા આજે સહજ સ્વભાવ બની ગઈ છે। નાના ગામડાથી લઈ મહાનગર સુધી હવે સ્વચ્છતા જ પ્રભુતાનો મંત્ર ગુંજે છે। શહેરોમાં વધતી જતી વસ્તી અને શહેરીકરણના વ્યાપના પડકારોને સમસ્યા તરીકે નહીં પણ અવસર તરીકે જોવાનો અભિગમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌમાં વિકસાવ્યો છે। એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે અસરકારક શહેરી વ્યવસ્થાપનની શરૂઆત 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી કરી હતી। શહેરી વિકાસ અંગે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 2005ના શહેરી વિકાસ વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે 2025માં શહેરી વિકાસ વર્ષ ઉજવી વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટ આધાર બનાવ્યું છે। અમદાવાદ આવનારા દિવસોમાં વિશ્વ કક્ષાની રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છે ત્યારે શહેરમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધાઓ ઊભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે। આજનો કાર્યક્રમ આ વિઝનને દિશા આપતો કાર્યક્રમ છે એમ તેમણે ઉમેર્યું હતું।